હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં સમાસ, અલંકાર, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો, સંધિ જોડો, સંધિ છોડો વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. એ. ગંગા સ્વરૂપ, બી. બીજવર, સી. વિધવા કે ડી. વિધુર. તો જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ એટલે શું થાય? તો કે વિધુર થાય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ત્યાર પછી આપેલ શબ્દોમાંથી સાર્થ શબ્દનો વિરોધી શોધો. એ. દુર્લભ, બી. વ્યર્થ, સી. જુદા કે ડી. વિયોગ. એટલે સાર્થનો વિરોધાર્થી શબ્દ શું થશે? યસ, ઓપ્શન બી. વ્યર્થ. ત્યારબાદ શિવ આ નામે ઓળખાતા નથી. એ. ધુર્જટી, બી. શંકર, સી. મહાદેવ કે ડી. નારાયણ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. નારાયણ. ત્યાર પછી આમાં કોણ બંધ બેસતું નથી? એ. કંચન, બી. સોનું, સી. સુવર્ણ કે ડી. કથિર. તો આપણે જોઈએ કયું બંધ બેસતું નથી? તો કે એ, બી અને સી છે જે કેવા છે? ત્રણે ત્રણ સમાનાર્થી છે, કંચન, સોનું અને સુવર્ણ. પણ કથિર એટલે કે ડી, ઓપ્શન ડી છે તે બંધ બેસતું નથી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. ત્યારબાદ 15 દિવસમાં એકવાર પ્રગટ થનારું. એ. સાપ્તાહિક, બી. પાક્ષિક, સી. માસિક કે ડી. પૌત્રિક. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી. પાક્ષિક. ત્યારબાદ 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય. ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે? એ. અનન્યવય અલંકાર, બી. વ્યતિરેક અલંકાર, સી. ઉપમા અલંકાર કે ડી. ઉત્પ્રેક્ષા અલંકાર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જાણે શબ્દનો ઉપયોગ થયેલો છે. તો આપણો જવાબ શું આવશે? યસ, ઓપ્શન ડી. ઉત્પ્રેક્ષા. નેક્સ્ટ, પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામાં મોટી ખોટ? એ. હરણ, તો મૃગ કે સારંગ, બી. તોખાર, તો ગજ અને હાથી, સી. ગરલ, તો વિષ અને ઝેર, અને ડી. તાસીર, તો પ્રકૃતિ અને સ્વભાવ. તો તોખાર એટલે શું થાય મિત્રો? ઘોડો થાય. તો અહીંયા કઈ જોડ છે જે ખોટી છે? તો કે તોખાર એટલે ગજ અને હાથી ન થાય. તો શું થાય? ઘોડો થાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. કૃતજ્ઞ, બી. કૃતજ્ઞ, સી. કૃતનિશ્ચયી અને ડી. કૃતાર્થી. તો જવાબ શું આવશે? તો કે કરેલા ઉપકારને ભૂલી જનાર એટલે શું થાય? કૃતજ્ઞ થાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ અનભય શબ્દનું શિષ્ટ રૂપ લખો. એ. નિર્ભય, બી. ડરપોક, સી. ભયભીત કે ડી. કાયર. તો અનભય એટલે શું થાય? તો કે નિર્ભય થાય. એટલે આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ. ત્યાર પછી કહેવતનો અર્થ લખો. મોરના ઈંડા ચિતરવા ન પડે. એ. ઈંડા સુંદર ચિતરેલા જ હોય. બી. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ના હોય. સી. મોર સુંદર હોય તેથી. અને ડી. મોરનું ઈંડું ચિતરાય જ જાય. તો કહેવત શું છે? મોરના ઈંડા ચિતરવા ન પડે. તો તેનો જવાબ શું થાય મિત્રો? યસ, ઓપ્શન બી. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય. ત્યારબાદ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. એ.
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. બી. હૈયું જાણે હિમાલય. સી. જીવનવાળી કરમાઈ ગઈ. ડી. તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. તો ઉત્પ્રેક્ષ અલંકારમાં શું હોય તો કે જાણે રખે અને શકે, જે વાક્યમાં આવતું હોય તે ઉત્પ્રેક્ષ અલંકારનું ઉદાહરણ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન બીમાં હૈયું જાણે હિમાલય, તો જાણે શબ્દનો ઉપયોગ થયેલો છે. તો આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી. ત્યારબાદ ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ શબ્દ માટે એક શબ્દ આપો. એ. બોધિવૃક્ષ. બી. કલ્પવૃક્ષ. સી. અશ્વત્થામા કે ડી. પરમવૃક્ષ. તો ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ એટલે કયું થાય તો કે ઓપ્શન બી, કલ્પવૃક્ષ. ત્યાર પછી સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. એ. મધ્યમપદ લોપી. બી. કર્મધાર્ય. સી. ઉપપદ કે ડી. બહુવ્રીહી. તો અહીંયા મિત્રો સૂર્યમુખીનું શું થાય તો કે સૂર્ય તરફનું મુખ. તો આપણો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ, મધ્યમપદ લોપી સમાસ. ત્યારબાદ સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો. એ. તારા. બી. ચંદ્ર. સી. સૂર્ય કે ડી. વીજળી. તો સુધાકર એટલે શું થાય? યસ, ઓપ્શન બી, ચંદ્ર. ત્યારબાદ આંખમાં આંખ પોરવવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. દયા અનુભવવી. બી. એકબીજા તરફ એકીટશે જોવું. સી. આંખમાં કચરો પડવો કે ડી. આંખ આવવી. તો આંખમાં આંખ પોરવવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો કે એકબીજા તરફ એકીટશે જોવું. એટલે જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી. ત્યાર પછી કપાળે પરસેવો વળવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. મહેરબાની હોવી. બી. કસરત કરવી. સી. હાથ મસ્તક પર હોવી કે ડી. ખૂબ મહેનત કરવી. તો કપાળે પરસેવો વળવો એટલે શું થાય તો કે ખૂબ મહેનત કરવી. એટલે જવાબ થશે ઓપ્શન ડી. ત્યારબાદ રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. એ. વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે. બી. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. સી. ઊંઘતાને પાયે જગની જેલ કે ડી. ફૂલના જાણે શોભે ગાલિયા. તો જવાબ શું થશે મિત્રો? રૂપક અલંકાર. તો જવાબ થશે ઓપ્શન સી, ઊંઘતાને પાયે જગની જેલ. નેક્સ્ટ, કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. એ. ખરાબ થવું. બી. બગડવું. સી. વણસવું અને ડી. વખોડવું. તો નથી સમાનાર્થી શબ્દ નથી તેવું પૂછ્યું છે. તો કયા કયા સમાનાર્થી છે તો કે ખરાબ થવું, બગડવું અને વણસવું. આ ત્રણે ત્રણ કેવા છે? સમાનાર્થી શબ્દો છે. તો કયો નથી તો કે ઓપ્શન ડી, નથી વખોડવું. એટલે જવાબ થશે ઓપ્શન ડી. ત્યાર પછી મતી મરી જવી રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે. એ. મડાગાંઠ પડવી. બી. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી. સી. મન મરી જવું કે ડી. બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. તો મતિ મરી જવી એટલે શું થાય તો કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી. એટલે આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી. ત્યારબાદ માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. સ્થતપ્રજ્ઞ. બી. આવેગિક. સી. સંવેગિક કે ડી. સ્પૃહણીય. તો શું થશે મિત્રો? માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે ઓપ્શન સી, સંવેગિક. ત્યાર પછી આવું ટીવી ફક્ત ગામમાં 2 જણાને ત્યાં જ છે. નિપાત શોધો. એ. ફક્ત. બી. ત્યાં. સી. ગામમાં. ડી. 2 જણાને. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ, ફક્ત. ત્યારબાદ ખાડો ખોદે તે પડે ની સમાનાર્થી કહેવત જણાવો. એ. હાથના કર્યા હૈયે વાગ્યા. બી. પાડાના વાકે પખાલીને ડામ. સી.
કરે ઝગલો ને ભોગવે ભગલો. ડી. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. તો ખાડો ખોદે તે પડેની સમાનાર્થી કહેવત કઈ છે? યસ, ઓપ્શન એ, હાથના કર્યા હૈયે વાગ્યા. ત્યારબાદ કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. એ. ભેખડ, બી. ગુફા, સી. કુહર કે ડી. બખોલ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ, ભેખડ. ત્યાર પછી વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. આ વાક્યનો નિપાત દર્શાવો. એ. વસ્ત્ર, બી. સફેદ, સી. હતું કે ડી. પણ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. પણ. ત્યારબાદ હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. સરસરાહટ, બી. કોલાહલ, સી. પર્ણમરમર કે ડી. ઘોંઘાટ. તો હવાની લહેરનો મંદ અવાજ શું થાય? યસ, ઓપ્શન એ, સરસરાહટ. ત્યાર પછી ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. એ. ફૂલના જાણે શોભે ગાલીચા, બી. છકડો એટલે છકડો, સી. ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો અને ડી. પથ્થર પથ્થર ધ્રુજે. તો મિત્રો ઉપમા અલંકારમાં કેવા શબ્દો આવતા હોય તો ઉપમા અલંકાર થાય? તો કે જેવું, જેવા, જેવી, જેવો, શો, શી, શા, સમા, સમી, સમો, સમૂહ, સરખા, સરખી, સરખો, સરખું, સમાન, સમોવડું, માફક, પેઠે, તુલ્ય વગેરે જેવા શબ્દો આવતા હોય અથવા તો એક શબ્દ આવતો હોય તો તે કેવો અલંકાર બને? ઉપમા અલંકાર બને. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન સીમાં ડોહો સોટાની જેમ જેમ શબ્દ આવે છે. હાલવા ચાલવા લાગ્યો. તો આપણો જવાબ શું થશે? યસ, ઓપ્શન સી. ત્યાર પછી સહાણું માણસ લાભત નહીં કહેવતનો અર્થ લખો. એ. ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહીં. બી. જેવું જે કરે તેવું જ ભોગવે. સી. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. અને ડી. કરવાનું કાર્ય ન કરે. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ, ડાહ્યો માણસ લાંબુ જીવન જીવે નહીં. ત્યારબાદ ઇન્દિરા પાણી રેડે છે. કર્મણી વાક્ય રચના દર્શાવતો વિકલ્પ શોધો. એ. ઇન્દિરાને પાણી રેડવું છે. બી. ઇન્દિરા પાણી રેડાવે છે. સી. ઇન્દિરા પાણી રેડે. અને ડી. ઇન્દિરાથી પાણી રેડાય છે. તો કર્મણી વાક્ય રચના કીધું છે તો કયો જવાબ આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. ઇન્દિરાથી પાણી રેડાય છે. ત્યાર પછી દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. પુત્ર પૌત્રી, બી. પપોત્રી, સી. દોહિત્રી કે ડી. સૂતા. તો મિત્રો દીકરાની પૌત્રી એટલે શું થાય? તો કે પપોત્રી થાય. એટલે આપણો જવાબ શું થશે? યસ, ઓપ્શન બી. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.